નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે આપણે યુવા પબ્લિકેશનની બુકનું ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેના 4th ચેપ્ટરનો આ 6th પાર્ટ છે, જેમાં આપણે કવર કરશું ઘાસચારા વર્ગના પાકો. એની અંદર છે ફર્સ્ટ છે જુવાર. તો જુવારની સુધારેલી જાતોની વાત કરીએ તો સૂંઢિયું એટલે S1049, છાસઠિયો એટલે C102, એના સિવાય GFS 3 અને 5 એક કાપડીની સુધારેલી જાતો છે. ઘઉં કાપડીમાં વાત કરીએ તો MP4, પાયોનિયર, એના પછી હરાસોના, સફેદ મોતી અને COFS 29 આ બહુ કાપડીની જાતો છે. ચોમાસાની અંદર જૂન જુલાઈમાં આનું વાવેતર થાય છે અને ઉનાળાની અંદર ફેબ્રુઆરી માર્ચમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે. અને સુધારેલી જાતો માટે 60 kg પર હેક્ટર અને હાઇબ્રિડ માટે 30 kg પર હેક્ટર બિયારણનો દર જાળવવામાં આવે છે અને એની સાથે 25 થી 30 સેન્ટીમીટર એનું રોપણીનું અંતર જાળવવામાં આવે છે. રાસાયણિક ખાતરની વાત કરીએ તો 75 kg નાઇટ્રોજન અને 40% ફોસ્ફરસ આપવામાં આવે છે. પિયત વ્યવસ્થાપનમાં ઉનાળુ જુવારને જમીનની જાત પ્રમાણે 10 થી 15 દિવસે પિયત આપવામાં આવે છે અને કાપડી છે એ 50% ફૂલ અવસ્થા એની કાપણી કરી લેવામાં આવે છે. ઉત્પાદન છે એક કાપડી હોય તો 350 થી 400 kg પર હેક્ટર ઉત્પાદન આપે, જ્યારે બહુ કાપડી એટલે બે કાપડી કરીએ તો 650 kg પર હેક્ટર અને બહુ કાપડીમાં 800 થી 1000 kg પર હેક્ટર એનું ઉત્પાદન આવે છે. એના પછી સેકન્ડ ક્રોપ છે ઘાસચારામાં છે મકાઈ, જેની સુધારેલી જાતોમાં આફ્રિકન ટોલ, ગંગા સફેદ હતું, એના પછી ગંગા 5, વિક્રમ, ફાર્મ સમેરી, ગુજરાત મકાઈ 1, 2, 3 અને 6 એની સુધારેલી જાતો છે. વાવણીનો સમય છે ઠંડી સિવાયના ગમે એવા દિવસોમાં એને વાવી શકાય છે અને એનો બિયારણનો દર 60 kg પર હેક્ટર જાળવવામાં આવે છે. રોપડીનું અંદર 30 સેન્ટીમીટર રો ટુ રો અને રાસાયણિક ખાતરમાં 80 kg નાઇટ્રોજન, 30 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવામાં આવે. પિયતમાં શિયાળો હોય તો 15 થી 20 દિવસે અને ઉનાળામાં 10 થી 15 દિવસે એનું પિયત આપવામાં આવે છે. અને કાપણી છે એ ચરમી આવ્યા પછી દૂધિયા દાણાની અવસ્થા એની કાપણી કરવી જોઈએ અને એનું ઉત્પાદન છે એ ચોમાસામાં 300 થી 400 kg પર હેક્ટર, 300 થી 400 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને શિયાળુ અને ઉનાળુ હોય તો 400 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એટલે 40,000 થી 50,000 kg પર હેક્ટર. અને આપણે જુવારમાં જોયું તો એક કાપડી હોય તો 350 થી 400 ક્વિન્ટલ પર હેક્ટર એટલે 35,000 થી 40,000 kg પર હેક્ટર અને બે કાપડી હોય તો 650 ક્વિન્ટલ પર હેક્ટર અને બહુ કાપડીમાં 800 ક્વિન્ટલથી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર આ જુવારનું ઉત્પાદન આવે છે. અને એ રીતે આપણે આમાં મકાઈમાં પણ જોઈ લીધું. નેક્સ્ટ ક્રોપ છે એ રજકા બાજરી. તો રજકા બાજરીની સુધારેલી જાત છે એમાં સ્થાનિકમાં રજકા બાજરી અને જાયન્ટ બાજરા, ગુજરાત ઘાસચારા બાજરી 1, ગુજરાત આણંદ ઘાસચારા બાજરી 4 આ એની સુધારેલી જાતો છે. અને વાવણીનો સમય છે ચોમાસામાં જૂન જુલાઈમાં એનું વાવેતર કરવામાં અને ઉનાળાની અંદર છે એ ફેબ્રુઆરી માર્ચમાં વાવેતર કરવામાં આવે છે, ત્યારે એનો 10 થી 12 kg પર હેક્ટર બિયારણનો દર રાખવામાં આવે છે અને 30 થી 45 સેન્ટીમીટર રો ટુ રો એનું ડિસ્ટન્સ રાખવામાં આવે છે જ્યારે વાવેતર કરીએ ત્યારે. રાસાયણિક ખાતરમાં 100 કિલો નાઇટ્રોજન એને આપવામાં આવે છે. પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો રજકા બાજરીમાં ઉનાળુ બાજરીને 10 થી 15 દિવસે પાણી આપવામાં આવે છે અને કાપણી દિવસ છે એ પ્રથમ કાપણી 40 થી 50 દિવસે અને ત્યારબાદ 30 થી 35 દિવસે બીજી કાપણી કરવી. અને ઉત્પાદન છે એક કાપડીમાં 300 થી 400 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, બહુ કાપડીમાં 600 થી 700 ક્વિન્ટલ પર હેક્ટર એનું ઉત્પાદન આવે છે. ત્યારબાદ છે ઓટ. ઓટની સુધારેલી જાતોની વાત કરીએ તો કેન્ટ OL9, GHO 822 અને JO 0391. વાવણીનો સમય છે નવેમ્બરનું બીજું અઠવાડિયું, બિયારણનો દર છે 100 kg પર હેક્ટર, રોપણીનું અંતર છે 25 સેન્ટીમીટર. રાસાયણિક ખાતર છે 80 થી 80 કિલો નાઇટ્રોજન, 30 કિલો ફોસ્ફરસ આપવામાં આવે છે અને 12 થી 15 દિવસે એને પિયત આપવામાં આવે છે. પ્રથમ કાપડી છે 50 થી 55 દિવસે, બીજી કાપડી છે 50% ફૂલ અવસ્થાએ કરવામાં આવે છે અને એક કાપડી કરીએ તો 400 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, બે કાપડી કરીએ તો 500 થી 600
ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન આવે છે. અને ઘાસચારા વર્ગમાં આપણે જોઈએ તો નેક્સ્ટ ક્રોપ છે એ રજકો છે, જેની આપણે સુધારેલી જાતોની વાત કરીએ GAUL1 એટલે આણંદ 2 નંબર અને GAUL2 એટલે એના સિવાય L3, આ બધી રજકાની જાત છે. એટલે L3 છે એ અત્યારે ફાર્મર વાવવાનું પસંદ કરે છે. વાવણીનો સમય તો નવેમ્બરના બીજા અઠવાડિયામાં રજકાનું વાવેતર કરવામાં આવે છે. અને બિયારણનો દર 10 kg પર હેક્ટર. રોપણીનું અંતર જે છે એ 15 સેન્ટીમીટર રોટુરો રાખવામાં આવે છે. રાસાયણિક ખાતરમાં 20-50-50 20 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ ને 50 કિલો પોટેશિયમ આપવામાં આવે છે. ત્યારબાદ પિયતમાં શિયાળામાં 12 થી 15 દિવસે અને ઉનાળામાં 10 થી 12 દિવસે પિયતનું વ્યવસ્થાપન કરવામાં આવે. કાપણીના દિવસની વાત કરીએ તો 50% ફૂલ અવસ્થાએ અથવા વાવણી પછી 2 મહિના ત્યારબાદ શિયાળામાં 30 દિવસે અને ઉનાળામાં 20 થી 25 દિવસે એની કાપણી કરવામાં આવે છે. કાપણીનું જોઈએ રજકાની અંદર તો 50% ફૂલ આવે ત્યારે પહેલાં તો એનું થાય, અથવા તો વાવણી પછી 2 મહિના એટલે 60 દિવસ બાદ એનું આપણે કાપણી કરી શકીએ છીએ. હવે આપણે શિયાળામાં વાત કરીએ તો શિયાળામાં 30 દિવસે અને ઉનાળામાં 20 થી 25 દિવસે આપણે એની કાપણી કરી શકીએ છીએ રજકાની. ઉત્પાદન જોઈએ તો 700 થી 800 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઋતુ દરમિયાન એનું આવે છે. ત્યારબાદ આપણે ઘાસચારા પાકોમાં નેક્સ્ટ 5 ક્રોપ જોઈશું, જેની અંદર છે દશરથ, સેવરી, ગુજરાત ઘાસ એટલે નેપિયર ગ્રાસ, ગિની ઘાસ ને પેરા ઘાસ. નોર્મલી એક્ઝામમાં આનું ઓછું પૂછાતું હોય પણ આપણે એને જોઈ લેશું. ફર્સ્ટ ક્રોપ છે દશરથ. દશરથની સુધારેલી સ્થાનિક જાતો વાવવામાં આવે છે. સેવરી પાપડ સ્થાનિક જાતોનું વાવેતર કરવામાં આવે છે. દશરથનું જોશું સુધારેલમાં સ્થાનિક જાતોનું વાવેતર. વાવણીનો સમય જૂન જુલાઈ. બિયારણનો દર 10 થી 15 kg પર હેક્ટર. રોપણી અંતર 50x15. ખાતરમાં 50-100. પિયત જરૂરિયાત મુજબ આપવામાં આવે. કાપણીના દિવસે 60 સેમી ઊંચાઈ એની કાપણી કરવી જોઈએ ગજરાતની. અને ઉત્પાદન છે 400 થી 55 ક્વિન્ટલ, 400 થી 550 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ છે સેવરી, સ્થાનિક જાતોનું વાવેતર. વાવણીનો સમય જૂન જુલાઈ. બિયારણનો દર 10 થી 15 kg પર હેક્ટર. રોપણીનો અંતર 50x15 સેન્ટીમીટર. NPK 20-60. કાપણી દિવસ જોઈએ તો પ્રથમ કાપણી 1 મીટરની ઊંચાઈ એ 3 મહિને કરવી. ત્યારબાદ દર 2 મહિનેની કાપણી કરવામાં આવે છે. કેની તો કે સેવરીની. ત્યારબાદ ઉત્પાદન જોઈએ તો 150 થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ જોઈએ ગુજરાત ઘાસ, જેને નેપિયર ગ્રાસ તરીકે ઓળખાય છે. સુધારેલી જાતોની વાત કરીએ તો CO3, APBN1 અને AB21. વાવણીનો સમય છે જૂન જુલાઈ તથા ઉનાળુ હોય તો ફેબ્રુઆરી એપ્રિલ જૂન જુલાઈ ખરીફ સિઝનમાં. બિયારણનો દર છે 27,777 જાળિયા પ્રતિ હેક્ટર રાખવામાં આવે. રોપણીનું અંતર 60x60. ખાતર 50-30-30. અને કાપણી છે ચોમાસામાં જરૂર મુજબ કરવાની હોય. શિયાળામાં પિયતમાં ચોમાસામાં જરૂર મુજબ પિયત આપી અને શિયાળામાં 15 થી 20, જ્યારે ઉનાળામાં 10 દિવસે એને પિયત આપવી જરૂર છે. ત્યારબાદ કાપણી જોઈએ તો પ્રથમ કાપણી 60 દિવસે અને ત્યારબાદ દર 45 દિવસે કાપણી કરવામાં આવે. ઉત્પાદન છે 1500 થી 2000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એ આપણે નેપિયર ગ્રાસનું ઉત્પાદન આવે છે. ત્યારબાદ ગિની ગ્રાસ છે, જેની આપણે સુધારેલી જાતોમાં વાત કરીએ તો GHGG814 હમીલ, એના બાદ કોલિનિયલ, ગાલ્ટન અને CO3. વાવણીનો સમય છે જૂન જુલાઈ તથા ફેબ્રુઆરીથી એપ્રિલ એ ઉનાળુ ઋતુમાં. બિયારણનો દર છે 27,777 જળિયા, 60x60 એનું સ્પેસિંગ જાળવવામાં આવે છે. ખાતરમાં 50-30-30. પિયતની વાત કરીએ તો ચોમાસામાં જરૂર મુજબ, શિયાળામાં 15 થી 20 દિવસે, ઉનાળામાં 10 દિવસે. પ્રથમ કાપણી 60 દિવસે, ત્યારબાદ દરેક 45 દિવસેની કાપણી કરવામાં આવે. એટલે નેપિયર ગ્રાસ ને ગિની ગ્રાસમાં મોસ્ટલી બધું સરખું છે. પેરા ઘાસની વાત કરીએ તો એને સ્થાનિક જાતોનું વાવેતર કરવામાં આવે. વાવણીનો સમય છે ભારે ભેજવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન એને અનુકૂળ આવે છે.
પેરાગ્રાસને. બિયારણનો દર 2 થી 3 kg પર હેક્ટર, સ્પેસિંગ 60 × 60, બિયારણનો દર 30/10, પિયત જરૂરિયાત મુજબ આપવું. કાપડી છે પ્રથમ કાપડી રોપડીના 4 મહિને કરવી. ઉત્પાદન જોઈએ તો ગોચરમાં 150 થી 200 ક્વિન્ટલ તથા પિયત હોય તો 400 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન આવે છે. અન્ય ઘાસ વર્ગના આપણે પાકો જોઈએ તો એમાં કોણ કોણ આવે તો કે સુબાબુલ છે, ઝીંઝવો ઘાસ એટલે માર્વેલ, ગરફો ઘાસ, સ્ટાઇલો પાક, દીનનાથ ઘાસ, શણિયાર ઘાસ અને સિરાટ્રો ઘાસ. હવે એના સિવાય આપણે જોશું ઘાસચારાના પાકોમાં વિષયુક્ત તત્વો. એમાં HCN સાઇનેટ ઝેર છે એ જુવારના પાકનો, જુવાર પાક જ્યારે કુમળો હોય ત્યારે એમાં HCNનું ઝેરનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ છે નાઇટ્રેટ ઝેર. તો નાઇટ્રેટ ઝેર છે એ ઓટ, સૂર્યમુખી, શેરડીના ટોચના પાન, શુગર બીટ પાકોમાં વિશેષ જોવા મળે છે. અર્ગટ ઝેર છે એ બાજરીના પાકને પાકવાની અવસ્થા હોય ત્યારે દાણામાં રહેલી ફૂગના કારણે ઝેર જોવા મળે. ગ્લુકોસાઇડ અને ઇસ્ટ્રોજન જે છે એ રજકાના કૂણા પાનમાં સેપોનિન અને ઇસ્ટ્રોજન નામના ઝેરી તત્વો હાજર હોય છે. ત્યારબાદ માઇમોસિન ઝેર એ સુબાબુલ ઘાસચારા પાકમાં આ ઝેર જોવા મળે છે. રેઝિનોઇક એસિડ જે છે એ ગુવાર અને ટેપિયોકા જેવા પાકમાં રેઝિનોઇક એસિડ નામનું ઝેરી તત્વ જોવા મળે છે. ઘાસના વિવિધ ઉપયોગ તરીકે જોઈએ તો ઘાસચારા તરીકે લીલા અને સૂકા ચારા માટે ઘાસચારા પાકોનો ઉપયોગ લેવામાં આવે છે. ઔષધ તરીકે કયા તો કે પામરોઝા ઘાસ છે એ સંધિવા, ચામડીના રોગો, આધાશીશી રોગોમાં ઉપયોગી છે. ગંધાર ઘાસ છે એ તાવ, કફ, સંધિ દીવામાં ઉપયોગી. હોળીસર, ધરો, રોસ ઘાસ વગેરે વધુ પડતો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે. સુગંધિત તેલ છે તો એમાં વેટીવેરિયા, સાઇમોપોગોન, ત્યારબાદ બ્રેથિયોક્લોન અને અન્ય કેટલીક જાતો સુગંધિત તેલ બનાવવામાં જાણીતી છે. પામરોઝા ઘાસ અને લેમન ગ્રાસનું તેલ મચ્છર રિપેલન્ટમાં બનાવટમાં થાય છે. ધાર્મિક ઉપયોગમાં જોઈએ તો હિન્દુ પ્રાચીન ધર્મમાં ધરો નામનો જે ઘાસ છે એને પવિત્ર માને છે. તેમજ દર્ભ ઘાસનો ઉપયોગ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં થાય છે. આપણે ઘાસચારાનું જે પાર્ટ હતો પાર્ટ 6 એ કવર કરી લીધો. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું ધાન્ય વર્ગના પાકો, તેલબિયા, કઠોળ, રોકડિયા, બીજ મસાલા અને ઘાસચારા વર્ગના પાકોના MCQ અને વન લાઇનર. થેન્ક યુ.